સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ. આજે આપણે પ્રભુ શ્રી 12 વર્ષની વયના છે તે લીલાનું વર્ણન કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ. શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિ હમ સુકૃપાનિધમ સ્વરૂપદાન દાતારમ ભાવ ભક્તિ વિવર્ધકમ. પ્રભુ શ્રી ગોપાલલાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનું આપણે વર્ણન કરીએ. બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય. આપણે ભાગ 1 માં જોયું કે 12 વર્ષની વયમાં પ્રભુજીએ પ્રથમ પરદેશ પોતાના પિતાજીની સાથે પધારવાનું અનુમોદન આપ્યું. તીરથ સકલને સનાત કરવા અને રણછોડજીને આપના સ્વરૂપનું દર્શન દાન આપી રણછોડજીને સ્થિર સ્થાપવાના મિશે પોતે પધારવા ઈચ્છા જણાવી. આથી શ્રી રઘુવીરજી અને જાનકીજી ઘણું અરખાયા અને શ્રી રઘુનાથજીએ દ્વારકા પધારવા પ્રયાણ કર્યું. તે રાજનગર પધાર્યા. ત્યાં થોડો વિશ્રામ કરીને પછી જામનગર પધાર્યા. રઘુનાથજી સહકુટુંબ જામનગરમાં પધાર્યા અને મુકામ કર્યો. જામનગરના રાજા જામસતાજીને આ વાતની ખબર પડતા તે દર્શન કરવા નિમિત્તે ત્યાં આવ્યા અને દર્શન કરતા શ્રી ગોપાલજીના ચરણમાં પડી ગયા અને વિનંતી કરી, રાજા મહારાજા, આપ મને સેવક કરો. બીજા અનેક જીવો પણ દર્શન કરવાની આતુરતાથી આવ્યા છે. સર્વના અંતરમાં દર્શન કરતા એક જ ભાવ પ્રગટ થઈ રહ્યો છે, અમને તમારા સેવક કરો. તમારે રઘુનાથજીએ કહ્યું કે અમારે દ્વારકા પધારવાની ચીવટ છે, તો વર્તા તમારા મન મનોરથ શ્રી ગોપાલજી પૂરણ કરશે. એમ કહી સર્વેને ધીરજ આપી દ્વારકા પધાર્યા અને રણછોડજીની આજ્ઞા અનુસાર તે સ્વરૂપને રઘુનાથજી પધરાવી લાવ્યા અને પુષ્ટિની રીત પ્રમાણે રણછોડજીને પાટે પધરાવ્યા અને આનંદોત્સવ મનાવ્યો. સર્વલોકને શ્રી રઘુનાથજીમાં રણછોડજીના દર્શન થયા. સર્વલોક ખૂબ જ આનંદ પામ્યા, પરમ કતોહલ કરવા લાગ્યા અને સર્વ સેવાનો ક્રમ બતાવ્યો. શ્રી રઘુનાથજીએ રણછોડજીનો પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી મનાવ્યો હતો અને શ્રી ગોપાલજીના સ્વરૂપના દર્શન કરી રણછોડજી અતિ આનંદ પામ્યા. શ્રી ગોપાલજી નિત્ય રણછોડજીની સાથે ખેલતા અને અવનવી અટપટી લીલાના દર્શન કરાવતા હતા. આથી રણછોડજી અતિ પ્રસન્ન થયા. થોડા દિવસનો વિશ્રામ કર્યા પછી શ્રી રઘુનાથજીએ રણછોડજી પાસે વિદાય થવા આજ્ઞા માંગી. તમારે રણછોડજીએ શ્રી રઘુનાથજીને કહ્યું, તમે પધારશો, તમારે શ્રી ગોપાલજી પણ સાથે પધારશે, પણ અમોને શ્રી ગોપાલજી વિના એક ઘડી કોટી કલ્પ સમાન જાય છે. તે સ્વરૂપ વિના અમારાથી રહી શકાશે ને, એવો વિરહ ભાવ બતાવ્યો. તે વાત શ્રી ગોપાલજીએ જાણીને શ્રી રણછોડજી પાસે પોતે પધાર્યા અને રણછોડજીને ઘણું આશ્વાસન આપતા કહ્યું કે તમો જ્યારે ઈચ્છા કરશો ત્યારે તમોને અમારા સ્વરૂપનું દર્શન થશે. તમો અમારા આ સ્વરૂપને સેવ્ય કરી રાખશો. આમ કહીને પોતાનું સ્વરૂપ સેવન સ્વરૂપે પધરાવી આપ્યું અને રણછોડજીને મહાસુખનું દાન કર્યું અને રણછોડજી તે સ્વરૂપનું નિરંતર દર્શન કરવા લાગ્યા અને તે સ્વરૂપના સ્વરૂપાનંદનો અનુભવ કરવા લાગ્યા. અને રણછોડજીએ ખૂબ જ ભાવપૂર્વક શ્રી રઘુનાથજીને વિદાય આપી અને રઘુનાથજી બેટ દ્વારકાથી પ્રયાણ કરીને જામનગર પધાર્યા. સર્વ અંતરના ભાવને પરિપૂર્ણ કર્યા, સર્વોને આનંદ મગ્ન કરી દીધા, અનેક જીવને શરણ દાન આપી સનાત કર્યા. જેમ વ્રજભક્તોએ પૂર્વે પ્રભુને સર્વ સમર્પણ કર્યું હતું તેનાથી અધિક રીત પ્રગટ કરીને દેખાડી અને શરણ દાનમાં પોતાના નામનો મંત્રોપદેશ આપી નિર્ભય કીધા. શરણાગત જીવોને સર્વે કૃતાર્થ થયા. આથી શ્રી રઘુનાથજી અને જાનકીજી પોતાના લાલના અદ્ભુત પરાક્રમ બળને જોઈને ઘણું હરખાયા અને મનમાં મોદ પામી રહ્યા છે. શ્રી રઘુનાથજી ઘણું મુસ્કાઈને પૂછ્યું, અરે લાલ, आपने शरण दान में कौन नाम को मंत्र उपदेश दियो? तवारे श्री गोपाल जी घणो प्रसन्न थईने बोल्या, तात जी, हमारे नाम से कोई परिणाम हो तो हमको दिखाओ. तवारे रघुनाथ जी घणो प्रसन्न थया ने कह्यु, तुम्हारा नाम से परे नाम काउ को नहीं है. जो हमारे शरण में जो जीव आवे सोई यही नाम मंत्र उपदेश ते सत्वर कृतार्थ होएगो. ऐसो तुम्हारो नाम सबसे परे है.
આમ કહીને શ્રી રઘુનાથજીએ લાલને ગોદમાં લઈને શ્રીમુખ ઉપર હસ્ત પોતાનો ફેરવતા ગદગદ થઈ રહ્યા છે. જાનકીજી ઘણું હર્ષાનંદ અનુભવી રહ્યા છે લાલના પરાક્રમથી અને પછી ગોકુળમાં પધાર્યા. ત્યાં આ વાતનો પ્રસંગ ખૂબ જ આનંદ સાથે શ્રી રઘુનાથજીએ સર્વ બાળકને કઈ સંભળાવ્યો હતો. સવારે શ્રી ગોકુલનાથજી ઘણું મુસ્કાયા. સોરઠ ગોપાલજીને અપની કર લીની એમ કહીને ચૂપ રહ્યા. રઘુનાથજીના ભાગ્યની સરાહના સર્વ બાલક મળીને કરવા લાગ્યા. એ गोपाल जी समान अपने कुल में अब को नहीं है. जो श्री जी अपने आप श्री रघुवीर के ग्रह पधारे हैं सो बात मती भूलियो. आम कही सर्व पोताना ग्रहपति पधार्या. जो आ લીલાના વર્ણનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તુમ દાસાનો દાસ જાણીને મને ક્ષમા કરજો. બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય.